गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। तो आपणे विज्ञाननी अंदर अभ्यास करी प्रकरण नंबर 3 धातु और अधातु। एनी अंदर आज तास नंबर 4 आपणे अभ्यास करी जे 5 टॉपिक आपेला है एमांथी चौथो टॉपिक धातुओं प्राप्ति। जे धातुओं है एक क्यांथी प्राप्त थाय एटले के धातुओं प्राप्ति टॉपिक नंबर 3.4 नो अभ्यास करिए। एनी अंदर आपणे अभ्यास कर्यो तो पहला तो खनिज कोने कहेवाय, काची धातु कोने कहेवाय अने गेंग कोने कहेवाय। त्यार पछी एनुं बरोबर निष्कर्षण करवा माटे एने अलग अलग प्रकारे 6 प्रकारे विभाजन कर्युं। पहेलुं धातुओनुं निष्कर्षण। तो के धातुओनुं निष्कर्षण केवी रीते करवामां आवे तो के एनी अंदर 3 प्रकार हता। सौथी ऊंची कक्षाए એટલે કે જેની सक्रियता વધુ है एवी धातुओ, मध्यम सक्रियता धरावती धातुओं और त्यार पछी नीची सक्रियता धरावती धातुओं। त्यार पछीनो आपणे चार्टनो अभ्यास कर्यो तो कि आ तईने धातुने केवी रीते शुद्ध करवी एटले के धातुओने अलग केवी रीते करवी। धातुओ ए संयोजन स्वरूपे प्राप्त थाय भूमिना, बराबर, भूमिमांथी भूपृष्ठमांथी। तो एने शुद्ध करवी पड़े के अलग करवी पड़े। जेम के आपणे एना पछीनो तीजो टॉपिकनो अभ्यास कर्यो तो कि धातुओनुं बराबर नीची कक्षा में रहेली जेनी सक्रियता ओછી है। આપણે અહીં લખી કે ધાતુઓ આ રીતે હતું કેદાર, ના, કા, મલી, અલુ। આ જે 5 धातु है ये ऊंची सक्रियता धरावता, बराबर, ऊंची सक्रियता धरावती धातुओं है। एने कंईक अलग रीते बराबर विभाजन करवू पड़े कि आनी सक्रियता वधारे है એટલે કે આ ક્યારે મુક્ત સ્વરૂપે ન હોય કે પોટેશિયમ કે સોડિયમ કે કેલ્શિયમ ડાયરેક્ટ પ્રાપ્ત ના થાય, એના સંયોજન સ્વરૂપે હોય। એની સાથે ઓક્સિજન હોય, ક્લોરીન હોય, આ બધા એના સંયોજન થાય। સમજ્યા? ત્યાર પછી એના પછીની વાત કરીએ કેદારનાથ કા મલી અરુ। પછી જરા ફર્ક નહીં પકતા है। એમાં આ બે ધાતુ નથી આપેલી, આપણે એને કાઢી નાખી, બરાબર, અને કોપરનો સમાવેશ કર્યો એટલે આ 4 ધાતુ, બરાબર। એના પછી ચૂપ એટલે કે સી, પછી એચ, એ, ફરી એ અને પી। આ જે 4 ધાતુ છે એ નીચી सक्रियता, એની सक्रियता ઓછી છે, તો આ ધાતુ મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થાય। જેમ કે સોનું છે અને પ્લેટિનિયમ, આ બે ધાતુ છે એ આપણે ભૂમિમાંથી ડાયરેક્ટ બરાબર શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થઈ જાય એટલે કે મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થાય, એની સાથે અશુદ્ધિ હોય નહીં ઘણી વખત। તો એવી તેના 3 પ્રકાર હતા, ઊંચી, પછી મધ્યમ અને નીચી સક્રિયતા ધરાવતા ધાતુ। તેને અલગ અલગ પ્રકારે એનું નિષ્કર્ષણ કરવું જોઈએ। તો આપણે પહેલા ત્યાર પછી ત્રીજા ટોપિકમાં આનો અભ્યાસ કર્યો હતો કે નીચી સક્રિયતા ધરાવતા ધાતુઓ। એમાં આનું ઉદાહરણ લીધું હતું, બરાબર, आ पारानु अने कोपरनु, आ बेना उदाहरण लीधा था कि HGS आ रीते प्राप्त थाय आपने भूमिमांथी डायरेक्ट। HG के मर्क्यूरी डायरेक्ट प्राप्त थतो नथी, आपने मर्क्यूरी डायरेक्ट प्राप्त न थतो, ये आपने HGS आनु नाम है सिनाबार, आ रीते आपने प्राप्त थाय। तो आनु आपणे शुं करवू पड़े तो पहेला आने ऑक्सिडेशन में फेरवવું પડે અને ઉષ્મા આપીને ઓક્સાઇડમાં ફેરવવા પડે અને ઓક્સાઇડનું રિડક્શન કરીને પછી આપણે મર્ક્યુરી શુદ્ધ પ્રાપ્ત થાય। તો મર્ક્યુરી છે અને કોપર છે એ બંનેને એ રીતે પ્રાપ્ત કરવામાં આવે। આપણે એના વિશે અભ્યાસ કર્યો। આની અંદર ભૂજનની પ્રક્રિયા કરવામાં આવે એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે અભ્યાસ કરશું મધ્યમાં રહેલી ધાતુ, એટલે આ જે 4 ધાતુઓ છે એ, બરાબર, મધ્યમ રહેલી ધાતુઓ ઝીંક, આયર્ન, लेड અને કોપર। તો આપણે અહીંયા અભ્યાસ કરશું એના પછીનો ટોપિક આજે 4 નંબરનો કે મધ્યમમાં રહેલી ધાતુઓ, મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ। તો મધ્યમાં કઈ કઈ ધાતુ છે તો પેલું છે ઝીંક છે, આયર્ન છે એટલે કે લોખંડ છે, પીબી એટલે લેડ અથવા સીસુ એનું નામ, બરોબર, અને ત્યાર પછી છે કોપર। આ કોપર બેયમાં આવશે, મધ્યમમાં આવશે અને નીચેમાં આવશે। પહેલા પણ મેં વાત કરી, આ જે કોપર છે એ ઉપર અને નીચે બંનેમાં એનો સમાવેશ થશે, સમજે છે? તો આ જે 4 ધાતુઓ છે ઝીંક છે, બરોબર, પછી Fe એટલે લોખંડ, આયર્ન, પછી ત્રીજું પીબી લેડ
સામાન્ય નામ સીસુ અને છેલ્લે કોપર. તો આ રહે ધાતુ, એને કેવી રીતે અલગ કરવું? તો આ ધાતુઓ આપણને ભૂમિમાંથી સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે પ્રાપ્ત થાય. શુદ્ધ ધાતુઓ પ્રાપ્ત થતી નથી. આ જે ધાતુઓ હોય એ આપણને સલ્ફાઇડ સ્વરૂપે અને કાર્બોનેટમાંથી પ્રાપ્ત થાય છે. કઈ રીતે? સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે. જો ઉદાહરણ તરીકે એક ધાતુ લઉં કે આ જે ઝીંક ધાતુ છે એની જો હું વાત કરું તો તમને ઝીંક સલ્ફાઇડ, આ ઝીંક સલ્ફાઇડ અથવા ઝીંક કાર્બોનેટ સ્વરૂપે પ્રાપ્ત થાય. શુદ્ધ ઝીંક પ્રાપ્ત થતું નથી, બરોબર. એના સંયોજન સ્વરૂપે આપણે ભૂમિમાંથી, ભૂપૃષ્ઠમાંથી પ્રાપ્ત થાય છે. તો આને આપણે અલગ કરવું પડે. ઝીંક ધાતુનો આપણે ઉપયોગ કરવો હોય તો ઝીંક ધાતુને અલગ કરવી જોઈએ. તો સમજાય કે ભૂમિમાંથી, ભૂપૃષ્ઠમાંથી આપણે શું પ્રાપ્ત થાય કે ઝીંક સલ્ફાઇડ, બરોબર, એટલે કે સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય અથવા ઝીંક કાર્બોનેટ એટલે કે કાર્બોનેટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો આ બંનેને આપણે શુદ્ધ કરવા માટે, બરોબર, પહેલાં તો આ બંનેનું આપણે ઓક્સિડેશન કરવું જોઈએ. ડાયરેક્ટ એને શુદ્ધ કરવી મુશ્કેલ છે, એટલે કે પહેલાં એને ઓક્સિડેશનમાં રૂપાંતર કરીએ પછી એને સરળતાથી અલગ કરી શકાય. તો આ ઝીંક સલ્ફાઇડને ઓક્સિડેશનમાં એટલે કે ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું અને કાર્બોનેટને પણ ઓક્સાઇડમાં રૂપાંતર કરવું જોઈએ. બંનેને ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ ત્યારબાદ એનું રિડક્શન કરશું અને શુદ્ધ ધાતુ એટલે કે ધાતુઓ આપણે પ્રાપ્ત થાય કે જે ઝીંક ધાતુ છે એને આપણે અલગ કરી શકાય. તો આપણે વાત કરીએ પહેલા અહીંયા ભૂજન પ્રક્રિયા. બરાબર, ભૂજન પ્રક્રિયા એટલે શું? ભૂજન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ. કંઈ જ નથી, સાવ સહેલું છે કે જે સલ્ફાઇડ સ્વરૂપે ધાતુઓ આપણે પ્રાપ્ત થાય છે, કઈ સલ્ફાઇડ સ્વરૂપે, એની વાત છે. ભૂજન પ્રક્રિયા એટલે કે સલ્ફાઇડ યુક્ત જે ધાતુઓ પ્રાપ્ત થાય છે. કઈ ધાતુ? સલ્ફાઇડ. સલ્ફાઇડ યુક્ત જે ધાતુઓ આપણે પ્રાપ્ત થાય છે એ ધાતુઓને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા, હવાની હાજરીમાં એને સખત ગરમ કરીએ, બરાબર, તો તેનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. બરાબર, સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. તો તે પ્રક્રિયાને ભૂજનની પ્રક્રિયા કહે છે. તો આવી પ્રક્રિયાને શું કહે છે? ભૂજનની પ્રક્રિયા. સમજાય? જો આપણે લઈએ કે આ સલ્ફાઇડ યુક્ત એટલે કઈ? આ ધાતુ ઝીંક સલ્ફાઇડ. આ જે ઝીંક સલ્ફાઇડ છે, બરાબર, જે સોલિડ હોય ઘન સ્વરૂપે, તે આપણે પ્રાપ્ત થાય ભૂમિમાંથી અને આનાથી આપણે ઝીંકને અલગ કરવું. તો સૌ પ્રથમ તો આ જે સલ્ફાઇડ યુક્ત ધાતુઓ છે એને વધુ માત્રામાં હવાની હાજરીમાં, હવામાં શું હોય? ઓક્સિજન હોય. વધુ માત્રામાં હવાની હાજરીમાં હવામાં રહેલો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી O2 ગેસ સાથે, અને ઉષ્મા આપવામાં આવે, ગરમ કરવામાં આવે. તો અહીંયા જે ઝીંક છે એ આની સાથે પ્રક્રિયા થશે, બરાબર. ઝીંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો થશે ગેસ સ્વરૂપે અને આ સોલિડ, બરાબર. ઝીંક સલ્ફાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો ઝીંક દૂર થશે અહીંયાથી, બરાબર. ઝીંક સાથે જે સલ્ફર છે, આ એસ એટલે સલ્ફર, આ જે સલ્ફર છે એ દૂર થશે અને અહીંયા ઓક્સિજન આવી જશે એટલે કે ઝીંક ઓક્સાઇડ બનશે. આને શું કહેવાય? ઓક્સાઇડ, બરાબર. આ જે સલ્ફાઇડ હતો, એ સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું. હવે આ સમીકરણને આપણે સંતુલિત કરવું જોઈએ. ઝીંક 1 સામે પણ 1, ઓક્સિજન અહીંયા 2, સામે ઓક્સિજન 3 છે, 2 ને અહીંયા 2 અને અહીંયા 1,
બરાબર. તો શું કરશું, અહીંયા આપણે 2 કરીએ, અહીંયા 2 કરીએ એટલે 2 દુ 4 ને 2 6 થશે. તો અહીંયા આગળ 3 કરશું, 3 દુ ને 6. ઝીંક ડબલ થઈ ગયા, આગળ 2 કરશું. તો આ સમીકરણ સંતુલિત થયું. શું થયું? સમીકરણ સંતુલિત. આપણે એકની વાત કરી કે મધ્યમાં રહેલી જે ધાતુઓ હોય એ ધાતુઓ આપણે ડાયરેક્ટ પ્રાપ્ત નથી થતી, એટલે કે એના સંયોજન સ્વરૂપે પ્રાપ્ત થાય. કેવા સંયોજન? તો કે સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય અથવા કાર્બોનેટ સ્વરૂપે. જો સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય તો ભુજનની પ્રક્રિયા, બરોબર, તો ભુજનની પ્રક્રિયા કરવાની, અને કાર્બોનેટ સ્વરૂપે પ્રક્રિયા થાય તો હવે અહીં આપણે લખીએ કેલ્સિનેશનની પ્રક્રિયા કરવાની. કેલ્સિનેશન. કઈ પ્રક્રિયા કરવાની? કેલ્સિનેશનની. ફરી, જો સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય કાચી ધાતુ આપને, તો એમાં ભુજનની પ્રક્રિયા કરવાની, એટલે કે જે નીચે પ્રક્રિયા કરી એ જ રીતે. અને જો કાર્બોનેટ અથવા જો કાર્બોનેટ સ્વરૂપે પ્રાપ્ત થાય તો કેલ્સિનેશનની પ્રક્રિયા કરવાની. તો શું લખશું કે બરાબર, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ, આજે કાર્બોનેટ યુક્ત ઝીંક કાર્બોનેટ યુક્ત જે કાચી ધાતુ છે, બરાબર, તેને મર્યાદિત માત્રામાં, તેને હવામાં મર્યાદિત માત્રામાં ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય તો તે પ્રક્રિયાને કેલ્સિનેશનની પ્રક્રિયા કહેવાય. તે પ્રક્રિયાને શું કહેવાય? કેલ્સિનેશનની. કેની વાત કરી હતી? કાર્બોનેટ યુક્ત, એટલે કે ઉદાહરણ તરીકે લઈએ ઝીંક કાર્બોનેટ. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે આ એક ધાતુ છે આપણી પાસે જે સંયોજન સ્વરૂપે ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે, ઝીંક કાર્બોનેટ. તો આ ઝીંક કાર્બોનેટને શું કરવાનું છે? તો કે હવામાં મર્યાદિત માત્રામાં, એટલે કે ઓછી માત્રામાં, ઓક્સિજનનો ઉપયોગ ન થાય એ રીતે ઓછી માત્રામાં ખાલી ગરમ કરવાનું છે ઉષ્મા સ્વરૂપે. તો આમાંથી ઝીંક કાર્બોનેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટવો પડશે. CO3 માંથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. ખાલી એક જ ઓક્સિજન વધશે. આની સાથે ઝીંક ઓક્સાઇડ સોલિડ હોય તે પ્રાપ્ત થશે. તો આ જે સંયોજન હતું સોલિડ, આપને કાર્બોનેટ યુક્ત, બરાબર, કાચી ધાતુ, આજે આપણી પાસે કાચી ધાતુ હતી, ભૂમિમાંથી પ્રાપ્ત થઈ હતી, તો એની આપણે કેલ્સિનેશનની પ્રક્રિયા કરી અને ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું. શેમાં રૂપાંતર કર્યું? ઓક્સાઇડમાં. બરાબર. તો અહીંયા સુધી કમ્પ્લીટ. બરાબર. જો સલ્ફાઇડ સ્વરૂપે હોય તો ભુજન પ્રક્રિયા કરવાની, કાર્બોનેટ સ્વરૂપે હોય તો કેલ્સિનેશનની પ્રક્રિયા કરવાની. હવે બંનેમાં છેલ્લે જે આ ઓક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, અહીંયા પણ આપણે ઓક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થયું, અહીંયા પણ ઝીંક ઓક્સાઇડ પ્રાપ્ત થયું. આ ઝીંક ઓક્સાઇડ જે પ્રાપ્ત થાય એનું શું કરશું? તો એની વાત કરીએ. બરાબર. એને આપણે કાર્બન સાથે કોક એટલે કે કાર્બન સી, બરાબર, કાર્બન સાથે રિડક્શનની પ્રક્રિયા કરશું. શું કરશું? રિડક્શનની પ્રક્રિયા. ઓક્સિજન છે એ દૂર થાય તો એને શું કહેવાય? રિડક્શનની પ્રક્રિયા. તો અહીંયા જે ઝીંક ઓક્સાઇડ અથવા અહીંયા જે ઝીંક ઓક્સાઇડ પ્રાપ્ત થયો એ બેયમાંથી એ ઝીંક ઓક્સાઇડને આપણે કાર્બન સાથે પ્રક્રિયા કરાવશું. બરાબર. એના દ્વારા રિડક્શન પ્રક્રિયા કરશું. કોક એટલે કે કાર્બન સાથે આપણે રિડક્શન પ્રક્રિયા કરશું એટલે ઓક્સિજન અહીંયા જ હશે. ઝીંક ધાતુઓ આપણે શુદ્ધ, આ જે ધાતુ આપણે પ્રાપ્ત થશે અને કાર્બન મોનોક્સાઇડ, બરાબર, જે સોલિડ ઘન સ્વરૂપે ધાતુ પ્રાપ્ત થશે, ગેસ. તો આ જે ધાતુ ઓક્સાઇડ હતી એ ધાતુ ઓક્સાઇડને કાર્બન સાથે રિડક્શનની પ્રક્રિયા કરી એટલે કે ઝીંક ધાતુઓ, આપણી ધાતુઓ અહીંયા આપણે પ્રાપ્ત થશે. બરાબર. જે સંયોજન હતા એ સંયોજન દૂર થઈ ગયા. એની સાથે જે સલ્ફાઇડ
કે કાર્બોનેટ સંયોજન હતા એ દૂર થઈ ગયા અને આપણે ઝીંક ધાતુઓ પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણે ઝીંક ધાતુનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા આપણે ઝીંક ધાતુ પ્રાપ્ત થઈ. અહીંયા તમે જુઓ, અહીંયા શું થયું? ઓક્સિજન દૂર થયું, એટલે કે આ રિડક્શન પ્રક્રિયા થઈ. જ્યારે ઉપર કઈ પ્રક્રિયા થઈ? અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. અહીંયા ઓક્સિજનનો ઉમેરો થયો. તો કાર્બન માટે ઓક્સિડેશનની પ્રક્રિયા છે. જો ઓક્સિડેશન પ્રક્રિયા હોય તો આ કાર્બનને શું કહેવાય? સી. બરાબર? તો કાર્બનને શું કહેવાય? રિડક્શન કરતા. કાર્બનને રિડક્શન કરતા કહેવાય. રિડક્શન પ્રક્રિયા જે કરાવતી હોય, બરોબર, ધાતુ, તેને શું કહેવાય? રિડક્શન કરતા. તો કાર્બન એક રિડક્શન કરતા છે. ઘણી વખત કાર્બનનો ઉપયોગ ન પણ આપણે કરીએ તો એના સિવાય બીજી ધાતુનો પણ ઉપયોગ કરી શકાય. બરોબર? એના સિવાય બીજી ધાતુનો પણ ઉપયોગ કરી શકાય. એના કરતાં વધુ સક્રિય હોય, ઝીંક કરતાં વધુ સક્રિય કોણ હોય? તો ઊંચી, બરોબર, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એ એના કરતાં શું હોય? એના કરતાં વધુ હોય સક્રિયતા, તો એનો પણ ઉપયોગ કરી શકાય. એની આપણે અગાઉ ચર્ચા કરીએ. અહીંયા સુધી આગળ આપણે વાત કરતા હતા કે મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એના સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે પ્રાપ્ત થાય. જો સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય તો ભૂજનની પ્રક્રિયા કરવાની. ભૂજન પ્રક્રિયા એટલે કે જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એને હવામાં વધુ માત્રામાં ગરમ કરીએ અને ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ તો એને ભૂજનની પ્રક્રિયા કહેવાય. જો આપણે કાર્બોનેટ સ્વરૂપે પ્રાપ્ત થાય તો કેલ્સિનેશનની પ્રક્રિયા કરવાની. બંનેમાં ઓક્સાઇડમાં રૂપાંતર થાય અને છેલ્લે જે ઓક્સાઇડ પ્રાપ્ત થાય એને કાર્બન સાથે પ્રક્રિયા કરી. અત્યારે આપણે અભ્યાસ કર્યો તો એનું રિડક્શન થઈને ઝીંક ધાતુ એટલે કોઈ પણ ધાતુઓ આપણે પ્રાપ્ત થાય. તો કાર્બનનો જે ઉપયોગ કર્યો એ રિડક્શન કરતા છે, પણ ઘણી વખત રિડક્શન કરતા, બરોબર, ઘણી વખત રિડક્શન કરતા કાર્બનનો જે આપણે ઉપયોગ કરીએ એના કરતાં કોઈ વધુ સક્રિય હોય એવી ધાતુનો ઉપયોગ કરી શકાય. જેમ કે પોટેશિયમ है, कैल्शियम है, सोडियम है, मैग्नीशियम है, एल्यूमिनियम है. આવી જે ધાતુઓ છે જે ઝીંક કરતા, ઝીંક એ મધ્યમાં છે, એના ઉપરની વધુ સક્રિય ધાતુ છે તો એની સાથે રિએક્શન કરી શક્યા. ઉદાહરણ તરીકે એક આપણે લઈએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણી પાસે છે, બરોબર, Mn એટલે કે મેંગેનીઝ, બરોબર, મેંગેનીઝ ઓક્સાઇડ આપણી પાસે છે. આનું આપણે નામ લખીએ મેંગેનીઝ ઓક્સાઇડ. આ જો મેંગેનીઝ ઓક્સાઇડ છે તો એને આપણે કાર્બન સાથે પ્લસ કાર્બન સાથે રિએક્શન કરો તો પણ એનું રિડક્શન થશે, બરાબર. પરંતુ એનો ઉપયોગ ન કરવો હોય અથવા આમાંથી કોઈ પણ ધાતુનો ઉપયોગ કરી શકાય, વધુ સક્રિય હોય એવી કોઈ પણ ધાતુનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા પાઠ્યપુસ્તકમાં તમને એલ્યુમિનિયમ ધાતુ આપેલી છે, બરોબર, એની સાથે પ્રક્રિયા કરીએ, બરોબર. એલ્યુમિનિયમ ધાતુ સાથે એટલે કે આ એલ્યુમિનિયમનો આપણે રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકીએ. એલ્યુમિનિયમ ધાતુનો આપણે રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા શું થશે કે અહીંયા જે મેંગેનીઝ અને એલ્યુમિનિયમ છે બંનેમાં વધુ સક્રિય ધાતુ કોણ? બંનેમાં વધુ સક્રિય કોણ છે? એલ્યુમિનિયમ એ વધુ સક્રિય ધાતુ છે. તો આ જે વધુ સક્રિય ધાતુ છે એ શું કરશે? આ જે વધુ સક્રિય ધાતુ છે તે અહીંયા એની જગ્યાએ બેસી જશે ઓક્સિજનની બાજુમાં અને જે ઓછી સક્રિયતા છે Mn એને દૂર કરશે. આ જે ઓછી સક્રિયતા હોય, બરાબર, ઓછી સક્રિયતા એને દૂર કરે અને આ જે વધુ સક્રિયતા હોય, વધુ સક્રિયતા તે ઓક્સિજનની બાજુમાં બેસી જશે. એટલે કે એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે રિએક્શન કરશે તો શું બનાવે? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે. એલ્યુમિનિયમ છે એ ઓક્સિજનની સાથે રિએક્શન કરશે તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવશે. સમજાય છે? બરાબર. ઓક્સિજન સાથે એ સક્રિય હોય કારણ કે આની સક્રિયતા વધુ છે તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવશે અને આ
મેંગેનીઝ છે એને દૂર કરશે, તો ઓછી સક્રિયતા છે મેંગેનીઝ એ દૂર થશે, એટલે કે આ ધાતુ આપને પ્રાપ્ત થશે, બરોબર, સોલિડ સ્વરૂપે પ્રાપ્ત થશે. આ પણ સોલિડ હોય, સોરી લિક્વિડ સ્વરૂપે પ્રાપ્ત થશે, પ્રવાહી સ્વરૂપે એ ધાતુ આપને પ્રાપ્ત થાય. સમજાય? તો અહીંયા શું થયું તમે વિચારો. આપણે પ્રકરણ નંબર 1 ની અંદર આપણે ભણી ગયા રાસાયણિક સંયોગીકરણની અંદર જે 5 પ્રકાર હતા, સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને રેડોક્સ પ્રક્રિયા હતા. આ 5 પ્રકાર પહેલા ચેપ્ટરમાં. એની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? વધુ સક્રિયતા ધરાવતી, સાંભળજો વિસ્થાપનની વ્યાખ્યા, કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ એ ઓછી સક્રિયતા ધરાવતા ધાતુને પોતાનું આ જે સંયોજન છે એ સંયોજનમાંથી દૂર કરે. એલ્યુમિનિયમ અહીંયા આવી જાય અને મેંગેનીઝને દૂર કરે. તો આ જે પ્રક્રિયા છે એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. પહેલા ચેપ્ટરની અંદર આનો આપણે અભ્યાસ કર્યો વિસ્થાપન પ્રક્રિયામાં, કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુને પોતાના સંયોજનમાંથી એટલે કે દ્રાવણમાંથી દૂર કરે. બરોબર? તો આ જે પ્રક્રિયા છે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. સમજાય છે? આગળ જઈએ. એના પછી એક પ્રશ્ન આપેલો છે આમાં થર્મિટ પ્રક્રિયા. બરોબર? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવો છે 2 માર્ક્સમાં. બરોબર? IMP-માં થર્મિટ પ્રક્રિયા એટલે શું? બરોબર? થર્મિટ પ્રક્રિયા એટલે કે આ જ પ્રક્રિયા જેના મેં વાત કરી પણ ઉદાહરણ થોડુંક અલગ છે. અહીંયા આપણે લોખંડની વાત કરીએ. લોખંડના જે પાટા હોય, બરોબર, લોખંડના જે પાટા હોય એની અંદર ઘણી વખત તિરાડ પડે અથવા કે પાટા તૂટી શકે. તો એના શું કરે? અહીંયા હાંધો લાવવા માટે, બરોબર, એનો ઉપયોગ થાય. કઈ પ્રક્રિયા? થર્મિટ પ્રક્રિયા. જો આપણે લઈએ ઉદાહરણ તરીકે આયર્ન ઓક્સાઇડ આપણી પાસે છે. શું છે? Fe2O3 એટલે કે આયર્ન ઓક્સાઇડ ઘન સ્વરૂપે આ ધાતુ આપને પ્રાપ્ત થાય. આયર્ન ઓક્સાઇડ, બરાબર, ભૂમિમાંથી આ ધાતુ આપને પ્રાપ્ત થાય આયર્ન ઓક્સાઇડ. એની તમે આયર્ન કરતાં વધારે સક્રિય હોય એવી ધાતુ, બરાબર, એલ્યુમિનિયમ જ લઈએ, એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ. આયર્ન કરતાં વધુ સક્રિય એટલે કે આ વધુ સક્રિય ધાતુ છે, વધુ સક્રિય, બરાબર. આ જે આયર્ન છે લોખંડ, બરાબર, એના કરતાં આ ઓછી સક્રિય છે. તો શું થાય કે વધુ સક્રિય ધાતુ હોય એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, ઓક્સિજન સાથે એની રિએક્શન થશે અને આ જે ઓછી સક્રિયતા છે એ દૂર થશે. બરાબર? ઓછી સક્રિયતા ધાતુ જે હોય એ પોતાના સંયોજનમાંથી દૂર થશે. એટલે કે Fe એ છૂટો પડશે, Fe અહીંયાથી મુક્ત થશે. આ જે Fe છે લોખંડ એ મુક્ત થશે અને આ એલ્યુમિનિયમ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવશે. શું બનાવશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. અહીંયા જે બન્યું એ જ એલ્યુમિનિયમ ઓક્સાઇડ બન્યા. તો અહીંયા જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયામાં ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થવાથી આ જે લોખંડ છે એ પ્રવાહી સ્વરૂપે હોય. અહીંયા ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને આ ઉષ્મા ઉત્પન્ન થવાથી આ જે લોખંડ છે એ પ્રવાહી સ્વરૂપે હોય અને એ લોખંડને, બરાબર, મશીનના કોઈ તિરાડ, મોટા મોટા મશીન હોય તો એની અંદર કોઈ લોખંડની મશીનરી હોય, તિરાડ પડે તો આ પ્રવાહી લોખંડને ભરવામાં આવે. અથવા પાટાની વચ્ચે કોઈ તિરાડ હોય, પાટા તૂટી ગયા હોય તો એની અંદર પણ આ પ્રવાહી લોખંડને, બરાબર, ભરવામાં આવે. તો આ જે પ્રક્રિયા છે એને થર્મિટ પ્રક્રિયા કહેવાય. બરાબર? થર્મિટ, થર્મો એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય. બરાબર? તો આની વ્યાખ્યા શું થશે થર્મિટ પ્રક્રિયાની? કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુ, વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુને પોતાનું જે આ આખું સંયોજન છે એ સંયોજનમાંથી મુક્ત કરે, દૂર કરે. બરાબર? ત્યારે જે ધાતુ ઉત્પન્ન થાય તેની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. બરાબર? આની વ્યાખ્યા લખવાની થર્મિટ પ્રક્રિયાની, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં જે ધાતુ પ્રાપ્ત થાય. બરાબર? અને આ સમીકરણ લખવાનું. આગળ
આપણે 4 ટોપિકનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ટોપિક નંબર 5, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનો જો તમારે અલગ કરવી હોય એના સંયોજન, તો એ તમને સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય અને ભૂજનની પ્રક્રિયા કરી શકો અને ઓક્સાઇડ પ્રાપ્ત થાય. સમજાય? એ રીતે એનું રિએક્શન કરી શકાય. મધ્યમાં રહેલી ધાતુનો આપણે અભ્યાસ કર્યો કે ભૂજન અને કેલ્સિનેશનની પ્રક્રિયા કરી શકાય. ત્યાર પછી હવે હે ટોચ ઉપર રહેલી સૌથી વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ, બરાબર? સૌથી વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ કઈ છે? ઉદાહરણ તરીકે આપણે ખબર છે કે પોટેશિયમ છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને એલ્યુમિનિયમ છે. આજે 5 ધાતુ છે, આજે 5 ધાતુ છે એની સક્રિયતા ખૂબ જ વધુ છે. એટલે કે સક્રિયતા શ્રેણીમાં ઉપરની ટોચ ઉપર રહેલી જે ધાતુઓ છે તેને બરાબર ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કહેવાય. આ જે ધાતુઓ છે એને આપણે બરાબર અલગ કરવી હોય, એટલે કે એના જે સંયોજનમાં પ્રાપ્ત થાય એ સંયોજનથી અલગ કરવી હોય તો આપણે શું કરશું? આ જે ધાતુઓ છે એની સક્રિયતા વધુ હોવાથી એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને એના ઓક્સાઇડ તો બનાવશે જ. આ જે ધાતુઓ છે એ સક્રિયતા વધારે હોવાથી હવામાં કે ભૂમિમાં કોઈ પણ જગ્યાએ હોય તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને એના ઓક્સાઇડ તો હોય જ. એના શું હોય? ઓક્સાઇડ. એટલે કે પોટેશિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઓક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત તો થાય જ આપણે. જો આ ઓક્સાઇડનું આપણે રિડક્શન કરવું હોય તો બરાબર, તો કાર્બન વડે કરી ના શકાય. આ ઓક્સાઇડનું આપણે રિડક્શન કરવું હોય, ઉદાહરણ તરીકે હું તમને કહું કે મારી પાસે એક સોડિયમ ઓક્સાઇડ છે, આ સોડિયમ ઓક્સાઇડ છે, એનું મારે બરાબર કાર્બન સાથે પ્રક્રિયા કરી, અત્યારે આપણે જોયું હતું ને કે મધ્યમાં રહેલી ધાતુઓ હોય તો એને કાર્બન સાથે, અહીંયા આપણે અભ્યાસ કર્યો હતો, કાર્બન રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરીને રિડક્શન પ્રક્રિયા કરી શકાય, ધાતુઓ પ્રાપ્ત થાય. એ મધ્યમ ધાતુ માટે શક્ય છે, પરંતુ ઊંચી સક્રિયતા ધાતુ છે એની અહીંયા રિએક્શન ન થાય, કારણ કે આ જે ઓક્સાઇડ છે એ આની સાથે પ્રક્રિયા ના કરે કાર્બન સાથે, કારણ કે આ સોડિયમ ધાતુ સક્રિય વધુ હોવાથી ઓક્સિજન પોતાની પાસે જ રાખશે, દૂર થવા દેશે જ નહીં. એટલે કે અહીંયા એ પ્રક્રિયા થતી નથી. તો અહીંયા જે રિડક્શનની પ્રક્રિયા કરવી છે એ થોડીક અલગ રીતે કરવી પડે. સમજાય છે કે આ જે ધાતુઓ છે એ ઓક્સિજન સાથે વધુ આકર્ષણ હોય, સક્રિયતા એની વધુ છે, કાર્બન કરતાં વધુ આકર્ષિત છે. તો અહીંયાની રિડક્શન પ્રક્રિયા અહીંયા થતી નથી અને આપણે આ જે ધાતુ છે એ ધાતુ પ્રાપ્ત થતા નથી. તો આ ધાતુને પ્રાપ્ત કરવા માટે કંઈક અલગ રીતે, એટલે કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાથી અલગ કરી શકાય. કઈ પ્રક્રિયા? વિદ્યુત વિભાજન. વિદ્યુતનું વિભાજન કરીને આ પ્રક્રિયાને અલગ કરી શકાય. બરાબર? ઉદાહરણ તરીકે આ જે ધાતુઓ હોય એ બધા એના ક્લોરાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય. આ જે બધી ધાતુઓ છે એ બધી ધાતુઓ આપણે ક્લોરાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય, પ્રવાહી સ્વરૂપે, કે પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એટલે કે આ જે ધાતુઓ છે, પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધી જ ધાતુઓ આપણને ક્લોરાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય પ્રવાહી અવસ્થામાં, લિક્વિડ ક્લોરાઇડ સ્વરૂપે પીગળેલી અવસ્થામાં પ્રાપ્ત થાય. કેવી અવસ્થામાં? પીગળેલી અવસ્થામાં આપણે પ્રાપ્ત થાય. તો એ બધાનું વિદ્યુત વિભાજન દ્વારા અલગ કરી શકાય. તો વિદ્યુત વિભાજનમાં શું કરશું? તો એની અંદર બે હોય, એક તો હોય કેથોડ જે ઋણ વીજભારિત હોય અને બીજો હોય એનોડ જે ધન વીજભારિત હોય. એક શું હોય? કેથોડ હોય અને એક એનોડ હોય. બરાબર? કેથોડ એ ઋણ વીજભારિત હોય અને એનોડ ધન વીજભારિત હોય. ઉદાહરણ તરીકે આ જે સોડિયમ છે એનું ક્લોરાઇડ, એટલે કે સોડિયમ ક્લોરાઇડ છે આપણી પાસે. આ જે સોડિયમ ક્લોરાઇડ છે એમાંથી સોડિયમને જો અલગ કરવો હોય તો વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં કેથોડ એ માઇનસ, એટલે કે ઋણ વિદ્યુત ભાર હોય. કેથોડ કેવો હોય? એનો વીજભાર ઋણ હોય, માઇનસ હોય, ઋણ વિદ્યુત ભારિત હોય.
તો એના ઉપર ધન વિદ્યુત ભાર એટલે કે સોડિયમ પ્રાપ્ત થાય, પ્લસ વીજભાર ઉત્પન્ન થાય. એની અંદર શું ઉત્પન્ન થાય? પ્લસ વીજભાર, અને એક ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ ધાતુ ઉત્પન્ન થાય. તો આપણે આ સોડિયમ જે ધાતુ છે એ ધાતુ ક્યાં પ્રાપ્ત થશે? કેથોડ ઉપર પ્રાપ્ત થશે. અને એનું જે સંયોજન છે ક્લોરીન, એનું જે સંયોજન એ શું છે? ક્લોરાઇડ. આ એનું સંયોજન છે એ આપણે અહીંયા ઉત્પન્ન થશે, એ આપણે એનોડ ઉપર ઉત્પન્ન થશે. જે ક્લોરીન છે માઇનસ એ આપણને અહીંયા ઉત્પન્ન થશે ક્લોરીન, અને એક ઇલેક્ટ્રોન મુક્ત થશે. સમજાય છે? ક્લોરીન એ અસ્થાયી છે એટલે ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય, એટલે અહીંયા ડબલ કરવું પડશે. તો આ રીતે પ્રક્રિયા થશે. એલ્યુમિનિયમ, બીજું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે બીજું હોય એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય આપણી પાસે. આ એક ઉદાહરણ હતું સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ આપણે કેથોડ ઉપર પ્રાપ્ત થાય અને ક્લોરાઇડ એ એનોડ ઉપર પ્રાપ્ત થાય. જો આપણી પાસે બીજું ઉદાહરણ હોય કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, તો આ જે એલ્યુમિનિયમ છે એ ધન વીજભારિત હોય તો કેથોડ ઉપર જમા થશે. ક્યાં જમા થશે? કેથોડ ઉપર. અને આ જે ઓક્સિજન છે એ ક્યાં જમા થશે? ઓક્સિજનનો વીજભાર કેવો હોય? ઋણ, એટલે એ પ્લસ એનોડ ઉપર જમા થશે. તો આ રીતે વિદ્યુત વિભાજન દ્વારા અલગ કરી શકાય. આજે ટોચ ઉપર સૌથી વધુ સક્રિય ધાતુ છે એની વાત કરીએ છીએ. ત્યાર પછી છઠ્ઠું છે ધાતુઓનું શુદ્ધિકરણ. ધાતુઓનું શુદ્ધિકરણ. હવે આપણે બધી ધાતુઓને અલગ કરી શક્યા. જેમ કે આ ટોચ ઉપર જે ધાતુ હતી અહીંયાથી આપણે સોડિયમ ધાતુને કેથોડ ઉપર પ્રાપ્ત કરી, એલ્યુમિનિયમ ધાતુને કેથોડ ઉપર પ્રાપ્ત કરી, બરાબર? કોઈ પણ ધાતુ આપણે પ્રાપ્ત કરી લીધી. હવે આ બધી ધાતુઓ અશુદ્ધ હોય, અશુદ્ધ ધાતુઓને શુદ્ધ કરવા માટેનો છેલ્લો ટોપિક છે ધાતુઓનું શુદ્ધિકરણ. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર? આઈએમપી પ્રશ્ન છે ધાતુઓનું શુદ્ધિકરણ, બરાબર? કે જે અશુદ્ધ ધાતુઓ અહીંયા જે પ્રાપ્ત થાય સોડિયમ, બરાબર, એલ્યુમિનિયમ કે અગાઉના મધ્યમ રહેલી ધાતુઓ પ્રાપ્ત થાય, ઝીંક, કોઈ પણ ધાતુ એ અશુદ્ધ હોય એ અશુદ્ધ ધાતુઓને શુદ્ધ કરવા માટે આનો ઉપયોગ થાય છે, બરાબર? આનો ઉપયોગ વિદ્યુત વિભાજન દ્વારા કરી શકાય અને આ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આપણે ઘરની અંદર જે સોના ચાંદી હોય તો એની અંદર ઘણી વખત ખબર છે અશુદ્ધિ આવી જાય, તો એ અશુદ્ધિને દૂર કરવા માટે આપણે સોનું ધોવરાવવા જઈએ. જે સોનું ધોરવા, બરાબર, સાફ કરવા એટલે કે એને ધોવા માટે જઈએ, સોના ચાંદીને ધોવા માટે, તો એ પ્રક્રિયા એટલે આ જ પ્રક્રિયા વિદ્યુત વિભાજનની, બરાબર? અશુદ્ધમાંથી શુદ્ધ કરવું, ધાતુનું શુદ્ધિકરણ. અહીંયા પણ આ જ પ્રક્રિયા થશે. અહીંયા આપણે જે અભ્યાસ કરશું એ જ પ્રક્રિયા, ધાતુઓને શુદ્ધ કરવા. એટલે કે જે સોનું હોય એને તમે ધોવા લઈ જાઓ સોની પાસે, તો ત્યાં પણ આ જ પ્રક્રિયા થશે. તો શું કહે છે કે કોપર, ઝીંક, ટીન, બરાબર, સોનું, ચાંદી, આવી જે બધી ધાતુઓ છે, કોપર છે, ટીન છે, સોનું છે, ચાંદી છે, પ્લેટિનિયમ છે, આ બધી જે ધાતુઓ છે, કોપર, બરાબર, ટીન, સોનું, Au, Hg, પ્લેટિનિયમ, આ બધી જે ધાતુઓ છે, બરાબર, એ ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થશે. તો એની અંદર શું કરવામાં આવશે? તો એની અંદર આપણે અહીંયા આકૃતિ દોરશું કે એક જે બીકર આપેલું છે એની અંદર, બરાબર, બે ધ્રુવ હોય. એક અહીંયા લઈએ, બરાબર, અને એક અહીંયા લઈએ. આ જે હોય એ એનોડ હોય, એનોડ પ્લસ વીજભાર હોય અને અહીંયા અશુદ્ધ ધાતુઓ મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? અશુદ્ધ ધાતુઓ. અને આ બાજુ જે હોય એને કેથોડ કહેવાય. જે ઋણ વીજભાર હોય એની અંદર શુદ્ધ ધાતુઓ પ્રાપ્ત થાય, શુદ્ધ ધાતુ અહીંયા પ્રાપ્ત થશે. અને અહીંયા ઉપર, બરાબર, તાર હોય જેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય, બરાબર. અહીંયા આપણે એક સ્વિચ મૂકી દઈએ, ચાપ,
બરાબર, ચાલુ બંધ કરવા માટે અહીંયાથી ઇલેક્ટ્રોન પસાર થશે. અહીંયા એક સ્વિચ છે. તો અહીંયા એનું આપણે ઉદાહરણ તરીકે લઈએ કે કોપર ધાતુને આપણે શુદ્ધ કરવું છે. આપણી પાસે કોપર અશુદ્ધિ છે, એટલે કે અહીંયા કોપરની અશુદ્ધિ છે આપણી પાસે. આ કોપર અશુદ્ધિને જો દૂર કરવી હોય અને કોપર શુદ્ધ પ્રાપ્ત કરવું હોય તો નીચે દ્રાવણ તરીકે, નીચે જે દ્રાવણ છે આ જે નીચેનું દ્રાવણ છે એ કોપરનું દ્રાવણ એટલે કે કોપર સલ્ફેટ નું દ્રાવણ બનાવવું પડશે. જે પણ ધાતુ હોય એનું દ્રાવણ કોપર ધાતુને શુદ્ધ કરવી હોય અને અહીંયા કોપર ધાતુ શુદ્ધ પ્રાપ્ત કરવી હોય તો કોપરનું દ્રાવણ બનાવવું જોઈશે. બરાબર, કોપર સલ્ફેટનું દ્રાવણ. જો સોનું હોય, બરાબર, AU સોનું હોય તો સોનુંનું દ્રાવણ મૂકવું પડે. ચાંદી હોય HG તો એનું દ્રાવણ બનાવવું પડે. જો ચાંદીને શુદ્ધ કરવી હોય તો AgCl નું દ્રાવણ બનાવવું પડે. સોનું, બરાબર, ગોલ્ડ એટલે કે સોનું, એને શુદ્ધ કરવું હોય તો એનું દ્રાવણ નીચે રાખવું જોઈએ. એ દ્રાવણ કેવું હોય? એસિડિક હોય. બરાબર, એસિડિક દ્રાવણ હોય એટલે કે એમાં 2-3 ટીપા એસિડના હોય. તો અહીંયા જે પ્રક્રિયા છે હવે એની વાત કરીએ કે અહીંયા જે અશુદ્ધ ધાતુ છે આની ઉપર શું છે? અશુદ્ધ ધાતુ એટલે કે કોઈ પણ છે. અત્યારે આપણે વાત કરીએ કોપરની. પાઠ્યપુસ્તકમાં કોપરનું ઉદાહરણ છે કે આપણી પાસે કોપર અશુદ્ધ છે, એને એનોડ ઉપર મૂકવામાં આવે તો આપણે લખશું અહીંયા કે જે એનોડ જે પ્લસ વીજભાર છે એની ઉપર અશુદ્ધ કોપર છે. કોપર તો ખરું પણ કેવું છે? અશુદ્ધ કોપર છે. કેવું છે? અશુદ્ધ કોપર. આ જે અશુદ્ધ કોપરને એનોડ ઉપર એટલે કે પ્લસ વીજભાર ઉપર મૂકવામાં આવે તો એની અંદર વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થશે. એટલે કે જે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો, સ્વિચ ચાલુ કરો એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય. હવે એ વિદ્યુતનું વિભાજન કરશે તો કોપરમાંથી શેનું વિભાજન થાય? કે કોપરમાંથી કોપર +2 ઉત્પન્ન થાય એટલે કે 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે પ્લસ વીજભાર લાગે. કોપર +2 મુક્ત થાય અને સાથે 2 ઇલેક્ટ્રોન દૂર થાય. તો અહીંયાથી આજે છે અશુદ્ધ કોપર, એમાંથી 2 ભાગ પડશે. વિદ્યુતનું વિભાજન થયું. એક કોપર +2 જે દ્રાવણની અંદર ગતિ કરશે, કોપર +2. બીજું જે ભાગ પડ્યો એ 2 ઇલેક્ટ્રોન ઉપરની તરફ ગતિ કરશે. સમજાય છે? કોપર +2 એ દ્રાવણની તરફ ગતિ કર્યું અને 2 ઇલેક્ટ્રોન એ ઉપરની તરફ ગતિ કરશે. હવે અહીંયા જે વાત કરીએ કેથોડ ઉપર, હવે જે કેથોડ જે ઋણ વીજભારિત છે એની વાત કરીએ તો કેથોડ ઉપર શું થશે? તો 2 ઇલેક્ટ્રોન આવશે. આ જે કેથોડ છે એની ઉપર તો અહીંયાથી 2 ઇલેક્ટ્રોન ગતિ કરીને તેની પાસે આવશે તો 2 ઇલેક્ટ્રોન આવશે. એના સિવાય શું થશે? એના સિવાય અહીંયા જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, આ કોપર સલ્ફેટનું દ્રાવણ અહીંયાથી વિભાજન થશે. એક કોપર +2 અને બીજું SO4 -2. નીચેનું જે દ્રાવણ છે, આ જે દ્રાવણ છે કોપર સલ્ફેટનું, એમાંથી 2 ભાગ પડશે. એક કોપર +2, એક SO4 -2. આ જે કોપર +2 છે નીચેના દ્રાવણનું, એમાંથી કોપર +2 અહીંયા જમા થશે. આ જે ખાલી ભાગ છે, બરાબર, શુદ્ધ ધાતુ જે આપણે પ્રાપ્ત કરવી છે કેથોડ ઉપર, અહીંયા કોપર +2 પ્રાપ્ત થશે દ્રાવણમાંથી અને ઉપરથી 2 ઇલેક્ટ્રોન આવશે એટલે કે કોપર +2 દ્રાવણમાંથી મુક્ત થશે, એ કેથોડ ઉપર જમા થશે અને 2 ઇલેક્ટ્રોન આવશે. બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે કોપર બનશે, શુદ્ધ કોપર. બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે અહીંયા ધીમે ધીમે શુદ્ધ કોપર જમા થતું જાય. સમજાય? હવે આ રિએક્શનને આપણે લખીએ તો કોપર +2 2 ઇલેક્ટ્રોન ઉડી જાય. અહીંયા શું વધ્યું? કોપર અશુદ્ધ અને સામે શું પ્રાપ્ત થયું? કોપર શુદ્ધ. એટલે કે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ પ્રાપ્ત કરવા માટેની છઠ્ઠી પ્રક્રિયા છે ધાતુનું શુદ્ધિકરણ. ધાતુઓનું શુદ્ધિકરણ. હવે અહીંયા ઘણી વખત શું થાય છે કે આ જે અશુદ્ધ દ્રાવણ હતું, આનું નામ જ છે અશુદ્ધ, તો ઘણી બધી અશુદ્ધિ તો હશે જ ને હજી,
એ ક્યાં ગઈ? આની અંદર જે અશુદ્ધ ધાતુ હતી એટલે કે બીજી જે અશુદ્ધિ હતી એ ક્યાં ગઈ? એ જે અશુદ્ધિ હતી એ બે પ્રકારની આવે. એક તો આવે દ્રાવ્ય, જો દ્રાવ્ય હોય, અને બીજું હોય અદ્રાવ્ય. બે પ્રકારની આવે અશુદ્ધિ. એક દ્રાવ્ય પ્રકારની અશુદ્ધિ જે દ્રાવણની અંદર દ્રાવ્ય થઈ જશે, એટલે કે જે દ્રાવણ નીચેનું હોય કોપર સલ્ફેટનું એમાં દ્રાવ્ય એટલે એમાં ઓગળી જશે, એટલે કે એનું દ્રાવ્ય થઈ જશે દ્રાવણની અંદર, બરાબર? દ્રાવણની અંદર એનું દ્રાવ્ય થઈ જશે એટલે એની અંદર ઓગળી જશે. જે અદ્રાવ્ય છે, હવે એવી અશુદ્ધિ હોય જે અદ્રાવ્ય હોય તો એ અશુદ્ધિ ઓગળશે નહીં, કારણ કે એનું નામ છે અદ્રાવ્ય, ઓગળે નહીં એવી અશુદ્ધિઓ. તો તે એનોડના નીચેના ભાગમાં અહીંયા જમા થશે. હવે અહીંયા જે જમા થાય એને એનોડિક પંક કહેવાય. એનોડિક પંક. એની અંદર સોનું, ચાંદી, પ્લેટિનિયમ જેવી અશુદ્ધિઓ હશે. આ જે એનોડિક પંક હશે એની અંદર શું હશે? સોનું, ચાંદી અને પ્લેટિનિયમ જેવી. તો અહીંયા જે જમા થાય એને એનોડિક પંક કહેવાય. શું કહેવાય? એનોડિક પંક. જે એનોડના નીચેના ભાગમાં જમા થશે કોપર જેવી અશુદ્ધિ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી ધાતુ પ્રાપ્તિના જે 6 મુદ્દા હતા એનો અભ્યાસ કર્યો. આ 6થો મુદ્દો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. બરોબર? જય સ્વામિનારાયણ.